ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના સ્નેહ મિલનનું આયોજન થયું હતું, જેમાં વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ હાજરી આપી। પ્રહલાદ મોદીએ 6 ફેબ્રુઆરીએ પડતર પ્રશ્નો અંગે સીએમ રૂપાણી સાથે ચર્ચા કરી સમાધાન લાવવાની વાત કરી, પરંતુ જો સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળ્યો તો લોકસભા ચૂંટણીમાં સરકાર સામે લડત કરવાની પણ ચીમકી ઉચ્ચારી। મહત્વનું છે કે રાજ્યની વ્યાજબી ભાવની તમામ દુકાનદારોની માંગ છે કે પોષણક્ષમ કમિશન મળી રહે, વીમા પોલિસી અને સરકારી કર્મચારીનો દરજ્જો આપી સરકારી લાભ આપે। પ્રહલાદ મોદીએ એમ પણ કહ્યું કે 6 ફેબ્રુઆરીની બેઠકમાં આભાર પત્ર અને અલ્ટિમેટમ પત્ર વિજય રૂપાણીને હાથોહાથ આપીશ। જો પડતર પ્રશ્નો અંગે સકારાત્મક પ્રતિભાવ મળે તો આભાર પત્ર, નહીં તો અલ્ટિમેટમ, આવી વાત પણ ઉચ્ચારી। કે 6 તારીખે હું જવાનો છું ને, એટલે 2 પત્રો તૈયાર કરીને જવાનો છું। મેં અલ્પેશભાઈને પણ કહ્યું છે, એક અલ્ટિમેટમ અને એક આભાર। હું વિજય રૂપાણીને એના હાથમાં જ પકડાવવાનો છું। જો આપણું કામ થશે તો આભાર, ન થાય તો અલ્ટિમેટમ। બેરાકાંડના કારણે અમારી વાતો સાથે તાલ મિલાવી શકતી નથી એવું લાગે છે, એટલે ન છૂટકે 6 તારીખે મુખ્યમંત્રી સાથે બેસી અમારી માંગો બાબતે ચર્ચા કરશું અને જો સરકારનો પ્રતિસાદ નહીં આવે સારો પોઝિટિવ, તો અમે આગામી 2019ની લોકસભાની ચૂંટણીને અનુસાર સરકાર સામે લડવાના મૂડમાં જાહેર